લાઈફસ્ટાઈલ બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ઝાઝા સમય આપણે રેસીપીનો વિડીયો બનાવીએ છીએ, એટલે પહેલા શરૂઆતમાં આપણે સમોસા બનાવીએ. તો સમોસા બનાવવા માટે આપણે આ બટેટા લઈ લીધા છે, એને આપણે બાફી લઈશું. મોટા બટેટા છે ને એટલે આપણે બે ભાગ કરીને બાફવાના છે. તો આપણે બટેટાના કટકા કરી લીધા છે. બટેટાની આગળ આપણે વટાણા પલાળેલા હતા, આપણે 5 મિનિટ પહેલા આપણે વટાણા પલાળ્યા હતા, એને આપણે બાફી લેવાના છે બટેટાની હાલો. સમોસાનો મસાલો બનાવવા માટે આપણે આ મરચી લીધી છે, કોથમરી લીધી છે અને લસણ. આપણે લસણ ને મરચીને ક્રશ કરી લેવાનું છે, કોથમરીને સુધારી લેવાની. આપણે આ લીલા ધાણા લીધા હતા, આપણે તેને સુધારી લઈશું. આપણે સમોસા બનાવવા માટે આપણે જે મસાલા સુધારવાના હતા, કટિંગ કરવાના હતા, એ બધા મસાલા કટિંગ કરી લીધા, ક્રશ કરી લીધા અને હવે આપણે બાંધી લઈશું લોટ. તો લોટ આપણે મેંદાનો લીધો છે 500 ગ્રામ. તો આપણે લોટ બાંધી લઈશું અને આ લીધો છે આપણે ઘઉંનો લોટ અને એમાં આપણે થોડુંક મીઠું નાખીશું. તો આપણે બે મિક્સ કરીને આપણે લોટ બાંધી લઈશું. તો આપણે લોટ બાંધવા માટે આપણે બાઉલમાં મેંદાનો લોટ આપણે ચાળીને લઈ લીધેલો છે. હવે આપણે લોટ બાંધી લઈશું ને આપણે આ થોડોક મિક્સ ઘઉંનો લોટ નાખવાનો છે, એટલે બે મિક્સ કરીને આપણે લોટ બાંધવાનો. ને આપણે સ્વાદ પ્રમાણે થોડુંક અમથું મીઠું નાખવાનું છે લોટ બાંધવામાં, અને આપણે મસાલામાં મીઠું નાખવાનું છે, એટલે આપણે ઓછું મીઠું નાખવાનું. આપણે તેલ લીધું છે, તેલને આપણે થોડુંક નાખશું. પછી આપણે બધું મિક્સ થઈ જાય એટલે આપણે લોટ બાંધી દઈશું. તેલ વાળો કરીને આપણે લોટને સરસ મજાનો કસરી લેવાનો. તો લોટ તો સરસ મજાનો બંધાઈ ગયો છે. તો હવે આપણે 5 મિનિટ સુધી આપણે ઢાંકીને ફેંકી દેવાનું. તો જો બટેટા સરસ મજાના બફાઈ ગયા છે. હવે આપણે એને તવીમાં કાઢી દઈશું ખોલવા માટે. તો બટેટા બફાઈ ગયા છે. તો હવે આપણે બટેટાને ખોલી લેવાના. ખોલાઈ ગયા છે. હવે ચૂંદો કરી લેવાનો છે બટેટા. આપણે વટાણાના ચૂંદો થોડોક આપણે હાથેથી કરવાનો. તો બટેટાનો વટાણાના ચૂંદો થઈ ગયો છે. તો એને મિક્સ કરી લેવાનું છે. વટાણા અને બટેટાનો બેનો ચૂંદો થઈ ગયો છે, અને મિક્સ હોતે આપણે કરી લઈશું. હવે આપણે આમાં બધા મસાલા એડ કરવાના છે. તો જો મસ્તીનો ચૂંદો થઈ ગયો છે, અને વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. ચેનલમાં ન હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરી દેજો. અને ચાલો બધા સમોસા ખાવા. અને ચોમાસું છે એટલે ગરમ ગરમ સમોસા છે, ભજીયા છે, ગોટા છે, એવું બધું ખાવાની બહુ મજા આવે. હવે આપણે બધા મસાલા આપણે નાખવાના છે. એટલે આપણે પહેલા આપણે ધાણા જીરું થોડુંક આપણે નાખવાનું છે. પછી આ હળદર, આપણે દેશી મીઠું વાપરીશું, એટલે આખું મીઠું આપણે નાખવાનું છે. અને આ છે ગરમ મસાલો સમોસાનો. આપણે થોડુંક અમથું આપણે લીંબુ નાખવાનું છે. હવે આપણે બધું મિક્સ કરી દઈશું.
મસાલો વઘાર કરવા માટે આપણે થોડુંક તેલ નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે થોડીક રાઈ નાખીએ. રાઈ સરસ મજાની ફૂટી ગઈ તો આખું જીરું નાખીશું. થોડીક હિંગ, પછી આપણે નાખી દઈશું લીમડાના પત્તા. આપણે મરચી ક્રશ કરી છે આપણે નાખી દઈએ. આ લસણ, થોડુંક અમથું આપણે એમાં મીઠું નાખવાનું. જો આ રીતના તમે સમોસાનો મસાલો બનાવો એટલે બહુ સરસ મજાના સમોસા થાય અને સ્વાદ પણ મસ્ત આવે. તો આપણે આ મસાલો તૈયાર કર્યો તો એ આપણે આમાં બધો મિક્સ કરી દેવાનો. આપણે બધું મસ્તી મિક્સ કરી દેવાનું. આ છે લીલા ધાણા, આપણે લીલા ધાણા નાખી દેવાના. તો જો આપણે રોટલી પણ વણાઈ ગઈ છે સમોસાની, તો આપણે ફોલ્ડ સરસ મજાના બનાવી લઈશું. સમોસાની રોટલી બની ગઈ સરસ મજાની. તો હવે આને આપણે બે કટકા કરી લઈશું. એને આપણે આ રીતના વાળી દઈશું. પછી આપણે આની અંદર મસાલો ભરી દઈશું. જો આપણે સરસ મજાનું તૈયાર થઈ ગયું છે સમોસા. अभी मजा आएगा ना भिड़ो. જો આપણા સરસ મજાના સમોસા ભરાઈ ગયા છે તો હવે આપણે આને તળી લેવાનું છે. તો હવે આપણે તળવા માટે આપણે તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે સમોસા તળવાની શરૂઆત કરી દઈશું. તો જો આપણા સરસ મજાના સમોસા તળાય છે. અને હજી સુધી તમે અમારી ચેનલને લાઈક કરીને તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો જો આપણા સરસ મજાના સમોસા તૈયાર થઈ ગયા છે. સરસ મજાના સમોસા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો જો સરસ મજાના સમોસા તૈયાર થઈ ગયા છે. આ સમોસાની રેસીપી કેવી લાગે ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. હા હા હા, એક નંબર સમોસા બાપા. હવે પહેલા એને ટેસ્ટ કરી લેવી કેવો સ્વાદ આવે છે.
બરાબર છે, એક નંબર છે સ્વાદ. આપણે યારે બે ચટણી છે, એક તીખી છે, ગળી છે. આ ભાઈને બહુ મસ્ત લાગ્યો. એને શાખ્યો નથી, હમણાં સખાડ્યું હતું મેં. સારું છે. શેકાડતો એને. હજી ખાવું જોઈએ ને, હજી ખાવું. કેવા લાગ્યા સમોસા? તમને કેમ લાગ્યા સમોસા? ડુંગળી તમને કેમ લાગ્યા બા સમોસા? એ તો એકલો તીખી સગણી લઈને બેઠા લાગે તમે. વાહ ભાઈ. એક નંબર